નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે। હું છું પારસ બોડા અને આપણે ચર્ચા કર્યા છીએ સામાન્ય ભૂગોળ અંતર્ગત સૌર પરિવારની। સૌર પરિવારને આપણે સૌર મંડળ તરીકે પણ ઓળખીએ છીએ અને અંગ્રેજીમાં એને કહેવાય છે સોલાર સિસ્ટમ। તો નાનપણથી આપણે જોતા હોઈએ છીએ કે આ જે તારાઓ છે, આ જે ગ્રહો છે, આપણા માટે રહસ્યની વસ્તુ બનતા હોય છે। ચલો ખાસ યાદ રાખજો, જેમ કુટુંબની અંદર અનેક લોકો ભેગા થાય અને શું બનતું હોય છે, એક પરિવાર બને છે, એવી રીતે સૂર્યને પણ શું છે, પોતાનો એક પરિવાર આવેલો છે। હવે આ સોલાર સિસ્ટમમાંથી કેવા પ્રકારના પ્રશ્નો આપણને પૂછી શકે છે, તો ખાસ યાદ રાખજો, એક પ્રશ્ન પૂછાય છે ગ્રહોને ક્રમ પ્રમાણે ગોઠવો। હવે તમે પીડીએફના માધ્યમથી જોઈ શકો છો કે બધા જ ગ્રહો કેવા છે, ક્રમ પ્રમાણે ગોઠવાયેલા છે। બીજો બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછાયો છે કે ગ્રહોને કદ પ્રમાણે ગોઠવો। હવે અહીંથી તમે એક બે તમને યાદ આવતા હોય છે, ગુરુ, શનિ, ત્યારબાદના કેમ યાદ રાખવા? મિત્રો, આપણે વર્લ્ડ ઇનબોક્સના માધ્યમથી અહીંયાથી પ્રયાસ કર્યો છે કે આ ગ્રહોને તમને કદ પ્રમાણે કેમ યાદ રાખી શકાય। બીજો અહીંયાથી પ્રશ્ન પૂછાતો હોય છે, કયા ગ્રહોને આપણે પાર્થિવ ગ્રહ કહીએ છીએ? પાર્થિવ ગ્રહનું બીજું નામ છે ભૌમિક ગ્રહ, અને આને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ટેરિસ્ટોરિયલ પ્લેનેટ। ઘણા બધા વિદ્યાર્થીઓ છે સાયન્સના હશે, કદાચ એમને ટેરિસ્ટોરિયલ પ્લેનેટમાં ખબર પડે, પરંતુ પાર્થિવ ગ્રહમાં ખબર નહીં પડે। તો અહીંયાથી શબ્દને લઈને ક્યારેક કોઈ પ્રકારની સમસ્યા ન થાય એની આપણે અહીંયા ચોક્કસ મિત્રો અહીંયાથી કાળજી રાખીએ છીએ, જે તમને ગમશે। ચાલો, અહીંયાથી બીજો બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન બનશે, કોને આપણે જેવિન પ્લેનેટ કહીએ છીએ, જેને આપણે બાહ્ય ગ્રહ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ। તો આવા પ્રકારના જે પ્રશ્નો છે આપણને સૌર પરિવારની અંદર જોવા મળતા હોય છે। આપ સૌ જાણો છો 2006 ની અંદર પ્લુટોને શું કર્યું છે, ગ્રહની વ્યાખ્યામાંથી બાદ કરવામાં આવ્યું છે। તો આ જે સંમેલન ભરાયું હતું, જે તે સમય મિત્રો પ્રાગની અંદર ભરાયું હતું, તો વૈશ્વિક કક્ષાએ નક્કી થયું કે ગ્રહની વ્યાખ્યા શું। તો આ બધું તમને ડિટેલમાં માહિતી મિત્રો અહીંથી વર્લ્ડ ઇનબોક્સનું જે માય ક્લાસ છે એની અંદર તમને અહીંયાથી ડિટેલમાં માહિતી મળશે। સાથે સાથે ક્લાસ 1 2 લઈને બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછાય છે કે અહીંયાથી ક્યુપર બેલ્ટ એટલે શું? તમે બધાએ કદાચ મિત્રો આ શબ્દ સાંભળ્યો હશે। લાસ્ટ ટાઈમ જે એક્ઝામમાં એક પ્રશ્ન પૂછ્યો તો ગોલ્ડીલોક્સ ઝોન। તો ખાસ યાદ રાખજો, ગોલ્ડીલોક્સ ઝોનનો મતલબ થાય છે બે સૂર્ય વચ્ચે આવેલી એક એવી જગ્યા કે જ્યાં તાપમાન અને પાણી હોય, અને જ્યાં તાપમાન અને પાણી હોય ત્યાં શું થાય, ત્યાં હંમેશા જીવન વસવાટની શક્યતા ઉત્પન્ન થતી હોય છે। તો નાસાએ મિત્રો આવી એક જગ્યા શોધી કાઢી છે। તો આવો એક પ્રશ્ન બનેલો છે। તો અહીંયાથી આપણને આવા પ્રકારના પ્રશ્નો સૌર પરિવારમાંથી પૂછાતા હોય છે। અને આ જે સૌર પરિવાર છે એની ઉત્પત્તિ બ્રહ્માંડની ઉત્પત્તિની સાથે થયેલી છે, જેમાં આપણે નિહારિકાવાદ અને ભરતીવાદના સિદ્ધાંતો છે એ આની અંદર સૌથી વધુ સંમલિત થતા હોય છે। તો આપણે ચર્ચા કર્યા છીએ સૌર પરિવારની અંદર। હવે દરેક ગ્રહને પોતાની કેટલીક વિશિષ્ટતાઓ છે। કયા ગ્રહ છે એન્ટી ક્લોકવાઇઝ ફરે છે? તો લાસ્ટ ટાઈમ એક્ઝામમાં પ્રશ્ન કેવો હતો? પ્રશ્ન એવો પૂછ્યો હતો કે માની લો કે તમે અચાનક એક સવારે ઉઠો છો અને તમને સૂર્ય પશ્ચિમમાં ઉગતો દેખાય છે, એનો મતલબ તમે કયા ગ્રહ પર હશો? હવે અહીંયા ક્યાંય એવું નથી કીધું કે ગ્રહ છે એ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે। યા તો એ શુક્ર હોઈ શકે છે, યા તો એ યુરેનસ હોઈ શકે છે। તો આવા પ્રકારના જે મિત્રો પ્રશ્નો છે એની આપણે ચર્ચા ડિટેલની અંદર સૌર પરિવારના જે પણ કંઈ પોઈન્ટ છે મિત્રો માય ક્લાસની અંદર આપણે કરેલી છે। હવે ઘણીવાર આપણને પ્રશ્ન થતો હોય છે કે અહીંયાથી આપણે હવે આપણા કન્સેપ્ટ કેમ ક્લિયર કરવા? તો મિત્રો અહીંયાથી વિડીયોના માધ્યમથી અને આપણી પાસે જે પણ કંઈ મટીરિયલ છે એને તમે જો કદાચ સંમલિત કરીને જોતા જશો તો લેક્ચરમાં તમને વધારે ડિટેલમાં માહિતી મળશે। ચલો, સૌર પરિવારની સાથે સાથે આપણો જે પૃથ્વી છે, તો પૃથ્વીની અંદર આપણે એને શું મળ્યો છે, એક ઉપગ્રહ છે। તો આ સૌર પરિવારની અંદર ગ્રહો, લઘુ ગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓનો જે સમૂહ છે એને આપણે શું કહીએ છીએ, સૌર પરિવાર કહેતા હોઈએ છીએ। ચલો આપણે માહિતી મેળવીએ કે આ જે ઉપગ્રહ છે, લઘુ ગ્રહ છે, ધૂમકેતુઓ છે અને ઉલ્કાઓ કોને કહેવાય। ખાસ યાદ રાખજો, ઉપગ્રહ બે પ્રકારના હોય, એક કુદરતી અને બીજા તમે વાંચ્યા હશે કૃત્રિમ। તો આપણે જે ઈસરોના માધ્યમથી છોડીએ છીએ બધા ઉપગ્રહ કેવા છે, કૃત્રિમ હોય છે। અને કોઈ પણ ગ્રહને જ્યારે કુદરતી ઉપગ્રહ હોય એને શું કહેવાય, ચંદ્ર કહેવાય। ખાસ યાદ રાખજો, પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે આપણો ચંદ્ર। જેવી રીતે સમગ્ર સૌર પરિવારની અંદર સૌથી મોટામાં મોટો ઉપગ્રહ કયો? આપ સૌ જાણો છો ગેનીમીડ। તો ગેનીમીડને પણ શું કહેવાશે, ચંદ્ર જ કહેવાશે। ચાલો, આ ઘણીવાર ડિટેલ આપણે કદાચ ખબર નથી હોતી, તો તમને કદાચ જાણવામાં વધારે રહસ્ય જાગૃત થશે। ત્યારબાદ આપણે વાત કરીએ લઘુગ્રહ। લઘુગ્રહને આપણે ક્ષુદ્ર ગ્રહ કહીએ છીએ, જેને અંગ્રેજીમાં કહેવાય છે એસ્ટ્રોઇડ। તો ખાસ યાદ રાખજો, લઘુગ્રહ શું છે? તો આના માટે નાસાએ હાલમાં એક રામા પ્રોજેક્ટ પણ લોન્ચ કરેલો છે। અને સાથે સાથે 2018ની અંદર જાપાને લઘુગ્રહના અભ્યાસ માટે હાઇબુઝા 2 મિત્રો કરંટ પ્લસ ટ્રેડિશનલ આ બંને પોર્શન આપણે માય ક્લાસનો જે આ વર્લ્ડ ઇનબોક્સની જે એપ્લિકેશન છે એની અંદર આપણે સાંકળી લીધા છે। કેવી રીતે ટ્રેડિશનલ પોર્શનને કરંટ સાથે લિંક કરી શકાય, આ બે રીતે અહીંયાથી આપણે જાણવાનો પ્રયાસ કર્યો છે। ચલો, ત્યારબાદ આવે છે ધૂમકેતુ, જેને આપણે કોમેટ્સ પણ કહેતા હોઈએ છીએ। તો ધૂમકેતુ શું છે?
ધૂમકેતુને આપણે પૂંછડિયા તારા તરીકે પણ ઓળખીએ છીએ. તો અવકાશની અંદર આવેલા આ ધૂળ અને ગેસના શું છે? રજકણો છે. અને એના ઉપર જ્યારે સૂર્યનો પ્રકાશ પડતો હોય છે ત્યારે કેવા બનશે? ચમકીલા બનશે. અને સાથે સાથે પાછળ જેવો પૂંછડી જેવો આકાર બનાવે છે, નામ પડી ગયું પૂંછડિયા તારાઓ. ચલો ત્યારબાદ આવે છે અહીંયાથી ઉલ્કાઓ, જેને આપણે મિટિયોર્સ તરીકે ઓળખીએ છીએ. ઉલ્કાઓ શેની બનેલી હોય છે? તો ખાસ યાદ રાખજો, ઉલ્કાપાત ક્યારે થતો હોય છે? આ ઉલ્કાઓ છે શું? તો ખાસ યાદ રાખજો, આ જે ઉલ્કાઓ છે એ લોખંડ અને નિકલની બનેલી હોય છે. તો આપણે ચર્ચા કર્યા છીએ સામાન્ય ભૂગોળની અંતર્ગત આવા વન લાઇનર ક્વેશ્ચન કેમ છે, સાથે સાથે કન્સેપ્ચ્યુઅલ ડેટા આની અંદર કેમ આવરી લેવાય, આ બંને રીતે આપણે આની અંદર પ્રયાસ કર્યો છે. ઘણીવાર એક્ઝામની અંદર એકદમ વન લાઇનર ક્વેશ્ચન બનતા હોય છે અને સાથે સાથે આની અંદર બીજા કેવા પ્રશ્નો હશે? સમજપૂર્વકના. આપણે કહીએ છીએ કે ભૂગોળ છે એ અડધું વિજ્ઞાન છે. તો ભૂગોળ ક્યાંક ને ક્યાંક દરેક વસ્તુની શું કરે છે? સાબિતી આપે છે. ચલો ત્યારબાદ આપણે ચર્ચા કરી મિત્રો અહીંથી પૃથ્વીની સ્થિતિ શું છે, પૃથ્વીની આકૃતિ શું છે અને પૃથ્વીની ગતિઓ. આપણે જાણીએ છીએ કે આપણા સૌર પરિવારની અંદર પૃથ્વી પોતાની ધરી ઉપર સીધી છે. તો તમે કહેશો ના. તો પૃથ્વી પોતાની ધરી ઉપર સીધી ન રહેતા કેવી છે? 23.5 કોણ પર ઝૂકેલી છે. અને કોઈ પણ વસ્તુનો જ્યારે ઝુકાવ હોય ત્યારે શું થાય? તો ખાસ યાદ રાખજો, ક્યારે કોઈ પણ વસ્તુ પોતાની ધરી ઉપર નમન કોણ ધરાવે એના કારણે ઋતુઓનું પરિવર્તન શક્ય બનતું હોય છે. તો કયા ગ્રહ કેટલા અક્ષાંશ ઉપર ઝૂકેલા છે, કયા ગ્રહનો ઝુકાવ નથી, કયા ગ્રહ ઉપર સદૈવ એક ટાઈપનું વાતાવરણ જોવા મળે છે, આ બધા પોઈન્ટની ચર્ચા મિત્રો આપણે આ વર્લ્ડ ઇનબોક્સનો જે માય ક્લાસનો આ જે ડિજિટલ પ્લેટફોર્મ છે એની અંદર આપણે એને આવરી લીધો છે. ચાલો ત્યારબાદ અહીંયાથી આવે છે પૃથ્વીની આકૃતિ. તો ઘણા બધા કહેશે ગોળ છે, આપણે કહીએ છીએ ચપટી આકારમાં છે. અને એક શબ્દ બહુ જ કોમન છે કે પૃથ્વી છે નારંગી જેવા આકારમાં છે. તો ખાસ યાદ રાખજો, પૃથ્વીને નારંગી જેવી કયા વૈજ્ઞાનિકે કીધી હતી? તો આવો વન લાઇનર પ્રશ્ન પૂછાઈ જાય તો મિત્રો અહીંયાથી આપણે કહી રહ્યા છીએ કે કોઈ પણ પ્રકારના પ્રશ્નો અહીંયાથી છૂટે નહીં, એની આપણે તકેદારી આ એપ્લિકેશનની અંદર રાખેલી છે. તમે જો ડિટેલમાં જોશો તો તમને વધારે એના વિશે માહિતી મળશે. ચલો ત્યારબાદ અહીંથી આવે છે પૃથ્વીની ગતિઓ. આપ સૌ જાણો છો પૃથ્વીને બે ગતિઓ છે, પરિક્રમણ અને પરિભ્રમણ. મિત્રો ખાસ યાદ રાખજો, પૃથ્વી જે છે આપણા સૂર્યની પરિક્રમા કેવા આકારમાં કરે છે? તો આપણે બધા શબ્દ સાંભળ્યો હશે કે આપણી પૃથ્વી સૂર્યની પરિક્રમા દીર્ઘ વૃત્તાકારમાં કરે છે. હવે દીર્ઘ વૃત્તાકાર એટલે કેવો આકાર? તો વૃત્તાકારનો મતલબ ગોળ થાય. દીર્ઘ એટલે શું? જેમ કે આપણે કહીએ દીર્ઘાયુ એટલે કે લાંબુ આયુ. તો આપણી પૃથ્વી સૂર્યની પરિક્રમા લંબગોળ કરે છે. અને સૂર્યની પરિક્રમા લંબગોળ કરવાના કારણે અહીંયા બે સ્થિતિ બની છે. તમે બધાએ નામ સાંભળ્યું હશે, ઉપસૌર અને અપસૌર. તો મિત્રો આ બધા પોઈન્ટની માહિતી ઉપસૌરના કારણે શું થાય છે, કઈ તારીખે બને છે અને કેવી સ્થિતિનું નિર્માણ થાય છે, આ બધા વિશે મિત્રો આપણે ડિટેલમાં ચર્ચા કરી છે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસના આ ડિજિટલ પ્લેટફોર્મમાં. તમને જો કદાચ વધારે રહસ્ય જાણવાની ઈચ્છા થતી હોય તો પ્લીઝ તમે અમારી સાથે જોડાઈ શકો છો અને આના વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવીને તમે તમારા જ્ઞાનને કેમ સમૃદ્ધ કરી શકો છો એ પણ માહિતી તમને અહીંથી મળશે. ચલો મિત્રો, અહીંયાથી આપણે વાત કર્યા છીએ કે આ જે એપ્લિકેશન છે એના માધ્યમથી તમારા સુધી કેમ સારી રીતે પહોંચી શકાય એનો બેસ્ટ ટ્રાય આપણે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસની અંદર આપણે કરેલો છે. સો થેન્ક યુ સો મચ. ફરીથી આવા ને આવા વિડીયો જોવા માટે તમે અમારી જે એપ્લિકેશન છે એને સબસ્ક્રાઇબ કરી શકો છો.